હેલો. તો થેન્ક યુ. પેલો વિડીયો 35 જણાએ જોયો. તો ચલો આજે કંઈક સ્ટાર્ટ કરીએ. કાઉન્ટર કરંટ મિકેનિઝમ. આ છે ને આમ તો કેવું 2025માં છે ને આનો એક ક્વેશ્ચન આવ્યો હતો, એટલે બધા છે ને બહુ વિચારમાં પડી ગયા હતા, કારણ કે આપણો જે મેઇન જે ડાયાગ્રામ આપ્યો છે ને પહેલામાં, આ એનસીઆરટીની વાત કરું છું, એનસીઆરટીમાં ડાયાગ્રામ આપ્યો છે ને એમાં કેવું હતું કે પીસીટીમાં એવું લખ્યું છે ખરું કે બધા જ મોટાભાગના પોષક તત્વોનું પીસીટીમાં શોષણ થાય, બરાબર, પણ ડાયાગ્રામમાં એવું આપ્યું નથી. એટલે મતલબ તમારે કોન્સેપ્ટ જરૂરી છે એના માટે. તો છે ને આપણે કંઈક આજે સારું બનાવી મેં પીપીટી બી. તો કાઉન્ટર કરંટ હું તમને શીખવાડી દઉં. મસ્ત છે, જો 13 પત્તા જેવું છે, એટલે 15-20 મિનિટનો મેક્સિમમ વિડીયો હશે. અને બીજો એટલે ભલે ઇંગ્લિશમાં છે પીપીટી, પણ સમજાવીશ તો ગુજરાતીમાં એકદમ જેને નહીં ખબર પડતી હોય આ, કારણ કે છે ને આઈએમપી ટોપિક છે મોટા ભાગે છે ને 2 કે 3 પીવાયક્યુ બી છે આના ઉપરથી. અને જો 2026માં હું 2026નું પેપર આપ્યું હતું, તો 2026માં નહોતો આવ્યો આના પરથી, એટલે પ્રોબેબિલિટી છે કે 2027માં જોવા મળે, બરાબર. તો આપણે ચાલુ કરીએ. તો પહેલાં તો છે ને આનો મિનિંગ જ ખબર પડવું જોઈએ. જો કાઉન્ટર અને કરંટ, કાઉન્ટરનો મિનિંગ શું થાય કે તમે કોઈ બી વિરોધ, મતલબ આમ તમે એવું કહો ને કે કાઉન્ટર ક્વેશ્ચન ના કરીશ, એવું તમે કોને કહો ને, મતલબ તમે સામે ક્વેશ્ચન ના કરો. અને જો આપણા બોડી કિડનીનું છે, મતલબ આપણા બોડીમાં કરંટ તો ના હોય, પણ કયો કરંટ છે એ હું તમને આગળ કહું એક્ઝેક્ટ. તો જો આપણે બીજું જોઈએ ને તો કાઉન્ટર, જો પહેલાં તો છે ને તમને મેઇનલી તમને 3 પ્રશ્નો પૂછી શકે કે એની મતલબ પ્રોસેસ શું છે, મતલબ કઈ રીતે થાય છે, યુઝિસ શું છે. જો એટલું એ મસ્ત વસ્તુ કહી દઉં કે આપણું જે યુરિન છે, આપણે જો 2-3 કલાક પાણી ના પીએ અને યુરિન છે એને આપણે જો 4x ગણું વધારે કોન્સન્ટ્રેટેડ બનાવવું હોય ને, તો એના માટે આ પ્રોસેસ યુઝ થાય છે. બસ આ એ બરાબર છે કે આ પ્રોસેસ છે ને એના થ્રુ યુરિન છે ને 4x ગણું વધારે કોન્સન્ટ્રેટ થાય છે. પણ એનો મતલબ કાઉન્ટર કરંટનો મિનિંગ એવું નથી કે યુરિનને આપણે કોન્સન્ટ્રેશન કરવું. એક મેથડ છે કાઉન્ટર કરંટ, એના પરથી આપણે છે ને એના થ્રુ આપણે બનાવી શકીએ છીએ, બરાબર, યુરિનને કોન્સન્ટ્રેટ. હવે જો ડેવલ સિસ્ટમ મતલબ છે ને આમાં કેવું કાઉન્ટર કરંટ મતલબ વિરોધ દિશામાં ચાલતો પ્રવાહ, એનો મતલબ એવો થાય. જો હું તમને એક્ઝેક્ટ સમજાવું, આના પછીમાં છે જ. જો એટલે આ તમને દેખાય છે બરાબર, આ જે છે ને આપણો હેલ્થેનો પાસ છે, મતલબ શેનો, આપણે મૂત્રપિંડ નલિકાનો હેલ્થેનો પાસ, બરાબર. નીચે એટલે નીચે અવરોહી, મતલબ નીચે અવરોહી આવે અને ઉપર કઈ જાય આરોહી. અવરોહીનો મતલબ એવું થાય કે જે લૂપ છે ને નીચે આવે છે ને એને અવરોહી કહેવાય, ઉપર જે હોય ને એને આરોહી કહેવાય. મતલબ સમજ્યા તમે, નીચે અવરોહી ઉપર આરોહી. હવે તમને ખબર જ હશે કે પહેલામાં આપણે બહિર્વર્તી જે ધમનિકા, મતલબ જે મૂત્રપિંડ નલિકામાંથી જે રુધિર લઈને જાય છે ને, તો એને બહિર્વહી ધમનિકા કહેવાય. એ પરિનલિકા થ્રુ એક વાસારેક્ટા બનાવે, ખબર છે ને, જો આ રહ્યો વાસારેક્ટા. તો વાસારેક્ટાની નીચેની કઈ આવે કે આ અવરોહી અને આ આવે આરોહી, બરાબર. તો કાઉન્ટર કરંટ મતલબ વિરોધ દિશામાં પ્રવાહ કયા 2 ચાલતા હોય, તો વિરોધ દિશામાં ચાલતા હોય તો હેલ્થેનો પાસના 2, મતલબ જો હેલ્થેનો પાસનું એક, કારણ કે જો આમાં આમ આવે, પેલામાં આમ ફ્લુઇડ જાય, બરાબર, આમાં આમ કર્સર પ્રમાણે, આમાં આમ અને પેલામાં આમ. મતલબ એક આ કાઉન્ટર કરંટ, એક આના વચ્ચે, જો વાસારેક્ટા વચ્ચે, વાસારેક્ટામાં એક આમ અને પેલામાં થયું, એટલે 2 એ થયા. અને ત્રીજું મોસ્ટ પ્રોબેબલી કયું, તો કે જો વાસારેક્ટાનું આ જે છે ને, બરાબર, જો અહીંયા થ્રુ નીચે અને આના થ્રુ ઉપર, તો એ વાસારેક્ટાનું થયું. એટલે મતલબ 3 છે ને થતું હોય છે કાઉન્ટર કરંટ, મતલબ વિરુદ્ધ દિશામાં 3 પ્રવાહ ચાલે. હવે જો તમને થોડું ઘણું બેઝિક કહી દઉં તો કે જે આપણો હેલ્થેનો પાસ છે, મતલબ આ યુ આકારનો, હેરપિન આકારનો, બરાબર, એ યાદ રાખજો. હેલ્થેનો પાસ કેવો સ્ટ્રક્ચર હોય, જો હેરપિન શેપ ટ્યુબ વેર ધ ફિલ્ટ્રેટ્સ, હેરપિન શેપ ટ્યુબ, બરાબર. આ એનસીઆરટીમાં બી લખેલું છે, એટલે આવું કંઈક પૂછી શકે. એટલે જો નીચે અને ઉપર આ યુ શેપનો છે, જો આવી રીતે યુ શેપનો છે, આમ કરીને આમ, બરાબર. તો એમાં જે આ જે નીચે અવરોહી ઉતરે ને એ કેવું હોય, એ છે ને વોટર માટે પરમિએબલ, મતલબ વોટરને અંદર લઈ શકે, બરાબર. જો હવે તમને એટલું કહું કે આપણે કેમેસ્ટ્રી ખબર જ છે કે વોટર અંદર જાય, મતલબ જે વોલ્યુમ છે એ ઘટે, વોલ્યુમ ઘટે મતલબ કોન્સન્ટ્રેશન કેવું થાય, હાઈ થાય. અને એનું જે ઉપર, મતલબ જે ઉપર જતી હોય આરોહી ભુજા, આરોહી ભુજામાં કેવું હોય કે એ છે ને NaCl, મતલબ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે છે ને પરમિએબલ હોય. એટલે ઇલેક્ટ્રોલાઇટ પરમિએટ થઈ જાય, મતલબ એની કોન્સન્ટ્રેશન ઘટે. એટલે તમને શું જોવા મળે, કોન્સન્ટ્રેશન કેવી રીતે ઘટે કે 300, પછી 600, મતલબ નીચે જતા પહેલા વધે, મેં તમને કીધું 1200, પછી 1300. ઓકે, હવે ઉલટું થશે, કેવું, 1200, 600, 300, મતલબ ઉપરથી નીચે જઈએ તેમ કોન્સન્ટ્રેશન કેવું થાય, વધે, અને નીચેથી ઉપર જઈએ એમ કોન્સન્ટ્રેશન શું થાય, ઘટે, બરાબર. આ તો મેં તમને બેઝિક કીધું. હવે જોઈએ, જો મેં તમને કીધું એ જ કે ડિસેન્ડિંગ લિમ્બ, મતલબ જે આપણી અવરોહી ભુજા છે એ કેના માટે હોય, હાઈલી પરમિએબલ ફોર વોટર, ઓકે, વોટર માટે પરમિએબલ હોય. અને એસેન્ડિંગ લિમ્બ મતલબ જે ઉપર ચડે છે એ કેના માટે, NaCl માટે, બરાબર.
હવે જો મેન આવ્યું આપણું કાઉન્ટર કરંટ મેકેનિઝમ, બરાબર. આ તો મેં તમને કેવું બેઝિક કહી દીધું. હવે જો એમાં કેવું હોય, મેં તમને પહેલાં કીધું કે અવરોહી ભુજા છે એ પાણી માટે પ્રવેશશીલ અને આરોહી ભુજા છે એને સીએલ માટે. હવે થાય કંઈક એવું ને કે છે ને ધારો કે તમે પાણી ના પીધું, બરાબર. ચલો તો તમારું જે NaCl છે ને એ જે આ આરોહી ભુજા છે ને, આરોહી મતલબ જે ઉપર ચડે છે એના થ્રુ આવી જાય. હવે એના બાજુમાં શું હોય, વાસા રેક્ટા હોય. જો આ રહ્યું, જો વાસા રેક્ટા દેખાય, આ વાસા રેક્ટા. એટલે NaCl જે આરોહી ભુજા છે ને એ વાસા રેક્ટાની અંદર મતલબ બાહ્ય જે ફ્લુઇડ હોય ને, બાહ્ય ફ્લુઇડ એમાં લઈ જાય અને એ એના થ્રુ એને મળે કોને, વાસા રેક્ટાને. વાસા રેક્ટાની કંઈ પણ વાસા રેક્ટાની જે નીચે ઉતરવી મતલબ વાસા રેક્ટાની અવરોહી. એટલે NaCl કોના દ્વારા થાય, મેન MCQ NaCl છે એના દ્વારા કે હેલ્થેનોપાસની આરોહી ભુજા અને વાસા રેક્ટાની અવરોહી ભુજા, બરાબર, એના થ્રુ થાય. એટલે NaCl તને કોને મળી ગયું, વાસા રેક્ટાની આરોહી ભુજા દ્વારા મળી ગયું. બસ હવે આગળ શું થશે તો મેં તમને પહેલાં કીધું કે જે સાંદ્રતા છે કેવી રીતે વધે કે 300, 600, 1200 મતલબ જો આ મતલબ કશું એવું આ યાદ નહીં રાખવાનું, તમારે એટલું યાદ રાખવાનું કે કોન્સન્ટ્રેશન છે ને એ વધે છે ધીરે ધીરે જેમ તમે નીચે જાવ એમ. હવે મેં તમને કીધું NaCl પહેલાં થ્રુ આવી ગયું. હવે શું થશે, હવે તમારો જો મેઇન NCERT બી એવું લખે છે કે કોના બેનો રૂલ હોય, એક NaCl અને એક યુરિયાનો, બરાબર. તો જો હવે તમને એક્ઝેક્ટ કહી દઉં તો જો આના થ્રુ તમને NaCl મળી ગયું. હવે NaCl કોના દ્વારા જશે, આના થ્રુ મતલબ વાસા રેક્ટા થ્રુ. વાસા રેક્ટા એને ગ્રહણ કરશે. વાસા રેક્ટા એ એને ક્યાં લઈ જશે તો કે એને લઈ જશે હેલ્થેનોપાસની અવરોહી ભુજામાં. ક્યાં, હેલ્થેનોપાસની અવરોહી ભુજામાં. હવે તમે વિચારો કે બહાર સાંદ્રતા વધારે છે અને અંદર સાંદ્રતા કેવી છે, ઓછી. એના થ્રુ શું થશે કે વોટર જે હશે એ વધુ ઓબ્ઝર્વ થશે. વોટર કારણ કે જો ને હું તમને કહું ને એક્ઝેક્ટ, ધારો કે તમારે શું કરવાનું ખબર છે, અરે આ તો યાર ખબર જ હશે ને, કેમિસ્ટ્રીમાં આપણે કેમ આવું નહીં, પહેલા જ ચેપ્ટરમાં આવે છે ને કે આપણે RBC ને, બરાબર, RBC ને આપણે શું કરીએ તો કે RBC ને આપણે નાખી દઈએ આપણે NaCl ના ગ્રાઉન્ડમાં. તો NaCl માં નાખી દઈએ તો RBC કેવા થઈ જાય, સંકોચાઈ જાય. કેમ કે બહાર વધારે કોન્સન્ટ્રેશન છે અને અંદર એનું કોન્સન્ટ્રેશન કેવું હોય, ઓછું, એટલે વોટર બહાર આવે. બસ તો આવું જ કંઈક થશે. પેલી બાજુ આપણે NaCl ની સાંદ્રતા વધારી દીધી તો વોટર વધારે બહાર આવશે, મતલબ આપણું જે યુરિન છે એ વધારે કેવું થશે, કોન્સન્ટ્રેશન થશે. હવે એક વાત રહી તો આપણે છે ની NaCl. હવે બીજી મેન આવી યુરિયાની, બરાબર. મેન છે યુરિયાની. હવે યુરિયામાં કેવું થશે તમને ખબર હોય તો કદાચ ADH ખબર છે ને તમને, એન્ટી ડાયુરેટિક હોર્મોન. એ કોના થ્રુ આવે પહેલા તો, યસ, હા, હાઇપોથેલેમસ થ્રુ આવે. અને બીજું શું કહેવાય, વાસા રેક્ટા કહેવાય. અને શેના દ્વારા, પશ્ય પિટ્યુટરીમાં સંગ્રહ થાય. સંગ્રહ કોના, ઉત્પન્ન કોના દ્વારા થાય, હાઇપોથેલેમસ દ્વારા. અને સંગ્રહ કોના દ્વારા થાય, પશ્ય પિટ્યુટરી દ્વારા, બરાબર. તો જો હવે શું થશે, યુરિયા એ સંગ્રહ નલિકામાંથી આવ્યું, બસ એ બી સેમ જ કરશે કે હું આપી દઈશ કે નીચે અવરોહી ભુજા છે એને આપી દઈશ, એના થ્રુ એ યુરિયા એના દ્વારા આવી જશે કે હેલ્થેનોપાસની આરોહી ભુજા એના દ્વારા આવી જશે, ત્યાં બી કોન્સન્ટ્રેશન વધી જશે અને વોટર બહાર આવી જશે. એટલે મેઇન શું થયું, જો શું થયું, 4 ગણું મતલબ 4 ગણું જે કોન્સન્ટ્રેશન છે ને એ એનું વધી ગયું. બહુ IMP છે, પૂછાઈ શકે છે કે 4 ગણું કોન્સન્ટ્રેશન યુરિનનું વધી જાય છે કાઉન્ટર કરંટ દરમિયાન. મેઇન વસ્તુ છે, જો આ મેં તમને છે ને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આટલી મસ્ત નોટ્સ તો તમને કોઈ બી નહીં આપે, આ મારી પોતાની પર્સનલ નોટ્સ છે. જો કે વોટર માટે ડિસેન્ડિંગ ક્લિપ મતલબ શું, આની હાઇપોથેલેમસની થઈ એ પેસિવ મતલબ એ આવી શકે, બરાબર, પેલું ના આવી શકે, બરાબર. જો આ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. એવું હોય તો હું કદાચ છે ને નીચે લિંકમાં બી આ નોટ્સ આપી જ દઈશ મારી, બરાબર. તો કન્ક્લુઝન મતલબ હવે મેઇન શું થઈ ગયું તો કે આપણે આટલું 7-8 મિનિટનો વિડીયો થઈ ગયો તે કાઉન્ટર કરંટ મેકેનિઝમ ઇઝ અ ફિઝિયોલોજીકલ સોલ્યુશન ધેટ એબલ ટુ નર્સ મેમલ્સ. મતલબ આ આપણા મેમલ્સની અંદર જે વધારે કોન્સન્ટ્રેશન યુરિન છે ને એ બનાવવા માટેની એક પ્રોસેસ છે એને આપણે કહીએ તો મોટા ભાગે ખબર પડી ગઈ હશે. આજે હું કોમેન્ટ સેક્શન બી ઓન કરી દઈશ, તો કંઈ ના ખબર પડી હોય તો ડાઉટમાં પૂછી લેજો. અને થેન્ક યુ, સબસ્ક્રાઈબ કરી દેજો, ગમ્યું હોય તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અરે 38 વ્યૂ આવે છે તો થોડું ઘણું સબસ્ક્રાઈબ બી કરી દો તો નવા વિડીયો બનાવવા માટે થોડું મજા આવે. બાકી તો કેવું, અને ખાસ જો હું કેમ ગુજરાતીમાં, તમે કહેતા હોય તો હિન્દીમાં, જો તમારે હિન્દીમાં કરવું હોય તો હિન્દીમાં બી હું કરી શકીશ, પણ ગુજરાતીમાં આપણી બધા લોકોને મદદ થાય એટલા માટે. તો ચલો, થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.